ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે, એને પ્રાપ્ત કરવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે. અને એ આપણે નહીં કરીએ ને એ તરફ આપણે નહીં જઈએ તો આપણો આ મનુષ્ય જન્મ છે ને તે મળ્યો તોય શું કામનો સાહેબ? પૈસાની પાછળ આપણે જેટલી દોટ મૂકીએ છીએ, સાચું અને ખોટું નક્કી કરવા માટે જે દોટ મૂકીએ છીએ આપણે, એટલી જ દોટ પરમાત્માના નંદનવન ભગવાન કૃષ્ણના દર્શનની માટે મારી અને તમારા જીવનની અંદર એટલી તાલાવાલી હોવી જોઈએ કે મારે ભગવાનને મળવું છે, ભગવાનના દર્શન કરવા છે. ક્યારેક એવું લાગે કે આપણને તો મનુષ્ય જન્મ મળ્યો છે એટલે કદાચ પરમાત્માનું મહેનત કરીએ, આપણે કર્મ કરીએ તો ચોક્કસ ફળ મળે અને ભગવાનના દર્શન થઈ જાય. પણ બીજો એક એવો તમને જન્મ દેખાય છે કે ક્યાંય એવી મહેનત કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય? આ 84 ની અંદર 84 લાખ યોનિમાં જેટલા જીવ છે, 4 ખાણીમાંથી જે જીવ પ્રગટ થાય છે એમાંથી એક પણ એવો જીવ નથી કે પરમાત્માના દર્શન કરી શકે. પણ એવો એક મનુષ્ય અવતાર છે કે આમાં તમે સજાગ બની જાઓ, ચોક્કસ તમને પરમાત્માના દર્શન થશે. કારણ એટલું જ છે, બીજા અવતારોમાં છે ને એને પોતાના સ્વરૂપનું ભાન નથી હોતું, અને આપણે મનુષ્ય છીએ ને આપણને તો આપણા સ્વરૂપનું ભાન છે, પણ આપણે સંસારમાં બેભાન થઈને ફરીએ છીએ ભાન હોવા છતાં. નહીંતર આપણને તો આપણા સ્વરૂપનું ભાન છે. તો એમ ભાગવતમાં ભગવાન વ્યાસ કહે છે, જેમ શાસ્ત્રમાં દર્શન કરવાના 3 નિયમ બતાયા, એમાં પહેલું દર્શન મેં તમને પહેલાય કીધું કે મંદિર અને મૂર્તિના જે દર્શન છે, મંદિર અને મૂર્તિમાં જે આપણે દર્શન કરીએ છીએ એ માત્ર સાધારણ દર્શન છે. કોઈ વિરોધ નથી મારો કોઈ તરફથી, પણ મંદિર અને મૂર્તિના જે દર્શન આપણે કરીએ છીએ એ સાધારણ દર્શન છે. કારણ જો મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી શાંતિ મળી જતી હોય તો કેટલા લોકો મંદિરમાં દર્શન કરવા તો જાય છે, પણ આપણને શાંતિ મળતી નથી. અને ભક્તિનું પહેલું દરેક લોકોને તમે પૂછો, ભક્તિ શા માટે કરવાની? તો આપણા પરિવારમાં સારા સંસ્કાર અને આપણા પરિવારમાં સારી શાંતિ બની રહે. ગમે એટલી માળા કરીએ, ગમે એટલું ભજન કરીએ, પણ પરિવારમાં શાંતિ જ ના હોય તો શું કામ? એક કહેવત છે ને કે અમુક વસ્તુને તમે ઘરમાં લાવો ને એટલે અમુક વસ્તુ હટી જાય. બધી વસ્તુ એકારે ભેગી બહુ ઓછી જગ્યાએ થાય. પહેલા તમે ઘરમાં સંપત્તિ લાવવાની મહેનત કરો તો સંપત્તિ જે પરિવારમાં આવે એ પરિવારમાંથી શાંતિ વહી જાય. બહુ સંપત્તિ જે પરિવારમાં એકઠી થઈ જાય ત્યાંથી શાંતિ વહી જાય. પણ અમુક ઘર આપણે એવા પણ જોયા હોય કે જ્યાં સંપત્તિ અને શાંતિ બેય હોય. એવું નથી હોતું. અમુક એવો પરિવાર હોય કે જેના ઘરમાં સંપત્તિ અને શાંતિ બેય હોય તો અહીંયાથી સંસ્કાર વ્યા જાય સાહેબ. સંપત્તિ હોય, પરિવારમાં શાંતિ પણ હોય, સંપત્તિ હોય અને શાંતિ હોય તો એ પરિવારમાં સંસ્કાર ન હોય સાહેબ. શું કરવાની સંપત્તિ અને શાંતિની, સંસ્કાર વગરની? તમારા પરિવારમાં સંપત્તિ છે, શાંતિ છે, પણ સંસ્કાર નથી તો એ સંપત્તિ નકામી છે સાહેબ.
તમે 50,000 રૂપિયા તમે ધર્માદો કરતા હોય અને તમારો મોટો ભાઈ કોકનું વ્યાજ ભરતો હોય તો એ સંપત્તિને શાંતિ ગમે એટલી હોય પણ જે સંસ્કાર નથી, મારી બેન ઘરેથી રોતી રોતી જતી હોય, મારો ભાઈ કોકનું વ્યાજ ભરતો હોય અને આટલું બધું હોવા છતાં હું આટલું દાન કરું છું, એ આડંબર છે સાહેબ. સૌથી પહેલા તમને ભગવાને સંપત્તિ આપી છે તો સૌથી પહેલા તમારા પરિવારને પૂછો તારે કઈ જરૂર છે, તમારા ભાઈને પૂછો તારે કઈ જરૂર છે. કોઈને ના પૂછો સાહેબ. તો તમારા બાજુમાં કોઈ ગરીબ માણસ રહેતો હોય તો એને પૂછો અને પછી વધે તો દાન આપો. બપોરે એટલે મેં કીધું કે વૈષ્ણવ વજન તો તેને કહીએ કે જે પીડ પરાઈ જાણે. તમારા ગામમાં કોઈ એવો છોકરો હોય કે એના મમ્મી પપ્પાને સગવડ ના હોય અને એના અભાવે કદાચ બાળક ભણવામાં હોશિયાર હોય પણ એના પરિવારમાં સંપત્તિ નથી ને બાળક પસાત રહી જાય અને ભગવાને તમને તમારા ગામમાં કોઈ વ્યક્તિને સંપત્તિ આપી છે તો એ બાળક પસાત ન રહી જાય, એનું જીવન ના બગડે તો એની પાછળ ખર્ચો કરો સાહેબ. આજે તમે કરશો ને એ ચોક્કસ, આપણે બધા કહે ને 10મો ભાગ ભગવાન લખે છે, ચોક્કસ લખશે. ભગવાન લખે કે ન લખે પણ જેના બાળકને ગરીબ માણસ હશે અને એનો બાળક ભણવામાં હોશિયાર હશે સાહેબ, ભગવાન લખે કે ન લખે એ તો પછીની વાત છે પણ 1 નંબરની વાત એ છે કે બાળક તમારી સંપત્તિથી કદાચ નોકરી કરશે ને તો જીવશે ત્યાં સુધી તમારી પેઢીને ભૂલશે નહીં સાહેબ. આપણું આપેલું આપણું વાપરેલું કોઈ દી વ્યર્થ નહીં જાય સાહેબ. સંપત્તિ હોય, શાંતિ હોય પણ સંસ્કાર, શાંતિ અને સંસ્કારને શું કરવાના સાહેબ? આ બધું આપણે કોની માટે કરીએ છીએ? આખિર તો સંતાનો માટે કરીએ છીએ. તમે ખોટું કરીને સંપત્તિ ભેગી કરો કે સત્ય કરીને ભેગી કરો, મૂળ આ સંપત્તિ આ મિલકત તમારા સંતાનો માટે તમે કરો છો બધું ભેગું તો યાદ રાખજો કે જેવી રીતે તમે આ સંપત્તિ ભેગી કરો છો ને એવી જ રીતે તમારા બાળકો આનું જીવન જીવશે. તો બાપ, અમુક પરિવારમાં સંપત્તિ પણ હોય, શાંતિ પણ હોય, સંસ્કાર પણ હોય અને સંતાન પણ હોય. મેં જોયેલું છે સાહેબ. એટલી સંપત્તિ હોય, એટલી શાંતિ પણ હોય, એવા સારા સંસ્કારો પણ હોય અને સારા સંતાનો પણ હોય. બધું હોય. તકલીફ તો એટલી જ હોય કે એના મા બાપ એની ભેગા ન હોય. ભગવાને સંપત્તિ આપી હોય, શાંતિ આપી હોય, સંસ્કાર આપ્યા હોય, સંતાનો સારા આપ્યા હોય તો મા બાપનું ઘરેથી ટિફિન જાતું હોય સાહેબ. શું કરવાની તમારી આ સંપત્તિ, તમારી સમજણને? પણ આ બધું ભેગું ક્યાં થાય એ તમને કહી દઉં. હવે જેના પરિવારમાં સંપત્તિ આવે, શાંતિ આવે, સંસ્કાર આવે, સારા સંતાનો આવે અને જેના મા બાપ ભેગા રહેતા હોય ને એ એવી જગ્યાએ બધું થાય જેના ઘરે કોઈ સંત આવતો હોય સાહેબ. જેના ઘરે કોઈ સંત આવતો હોય ને આ બધી વસ્તુ એક જગ્યાએ ભેગી થાય. બાકી તમારી પાસે સંપત્તિ હોય, સંસ્કાર હોય, શાંતિ હોય, સંતાન હોય, બધું હોય પણ તમારા આંગણે જો કોઈ સંત નો આવતો હોય સાહેબ તો આ બધી વસ્તુ નકામી છે. શું કામ? સંત તમારા ઘરે આવે ને તો સંત ઘરે આવવાથી થાય શું? કોઈ સંત આવે, કોઈ પણ ધર્મ ના હોય પણ એ તમારા ઘરે આવશે ને સાહેબ તો એ શું કરશે? સત્સંગ કરશે, એ ભગવાનની વાતો કરશે, સત્સંગ તરફ તમને જ્ઞાન તરફ લઈ જશે. પણ સત્સંગ વિનાનો જીવ, ગૌસ્વામી તુલસીદાસજી રામાયણમાં તો એમ લખે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામર કૃપા બિના દુર્લભ સોહી, સત્સંગ વિવેક
શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. તો બાપ બિનુ સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બિન સુલભ ના સોહી. જ્યાં સુધી આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે ને, આ મનુષ્ય જન્મમાં જ્યાં સુધી કોઈ સંત તમારા ઘરે આવીને સત્સંગ નહીં કરે, સત્સંગનો અર્થ થાય સત્યનો સંગ કરતા, જ્યાં સુધી તમને નહીં શીખવાડે ત્યાં સુધી તમે ગમે એટલી મહેનત લગાવો સાહેબ. પણ આ જેટલી વસ્તુ મેં તમને ગણાવી, સંપત્તિ, શાંતિ, સંસ્કાર, મા બાપ, સંત, આ બધું જ્યાં સુધી તમારામાં, તમારા આંગણે, તમારા ઘરે કોઈ સંત નહીં આવે ને ત્યાં સુધી આ બધી વસ્તુ તમે એક જગ્યાએ નહીં કરી શકો. એટલે કીધું છે ભગવાન કે મંદિરમાં અને મૂર્તિમાં જો તમે ભગવાનના દર્શન કરો, ચોક્કસ જવું જ જોઈએ, પણ એનેથી આપણને શાંતિ પ્રાપ્ત નથી થતી. અને એના હિસાબે એ સિદ્ધ થાય છે કે કદાચ આ ઉત્તમ દર્શન નહીં પણ હોય. પણ કારણ કે ઈશ્વરનું અપરોક્ષ અને પરોક્ષ, અને એમાંય ખાસ કરી અપરોક્ષ દર્શન જેને કર્યા છે ને, એ સૌથી ઉત્તમ દર્શન બોલવામાં આવે છે. પણ એની માટે આપણે ચર્ચા એટલી જ કરવી પડશે કે પરોક્ષ એટલે શું ને અપરોક્ષ એટલે શું. પરોક્ષ દર્શન કેવી રીતે કહેવાય ને અપરોક્ષ દર્શન કેવી રીતે કહેવાય?